જય માતાજી, હરણ મહાદેવ, જય બજરંગબલી. આજે છે 23/4/2024. આજે શું છે વિપુલભાઈ? આજે બોલો થોડા. હનુમાન જયંતિ. એટલે આજે છે હનુમાન જયંતિ. એટલે આપણે જવાનું છે આપણા હનુમાન દાદા એવા જલેબી હનુમાનના મંદિરે. એ આપણે બધા જઈશું. લાલભાઈ, વિપુલભાઈ, ભાવેશભાઈ અને હું પોતે ત્યાં દર્શન કરીશું. તમને દર્શન કરાવશું. પબ્લિક કેવું છે દેખાડીશું. અને બીજા 2 માણસ પાછળ આવે છે એની માટે અહીંયા ઊભા છે. હવે રસ્તામાં નીકળી જઈએ અને ડાયરેક્ટ પહોંચ્યું હવે જલેબી હનુમાનના મંદિરે. તો બોલો હનુમાન દાદાની જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે રસ્તામાં જઈએ ને ત્યાં મોગલમાનું મંદિર આવે છે, ત્યાં દર્શન કરી લઈએ આપણે. જોઈ લો તમે, પીપોદરા મોગલના ધામ ના દર્શન કરી આવીએ આપણે. આજ તો મંગળવાર છે એટલે ઘણું બધું માણસ હોય છે. દર્શન કરીને આપણે પછી વ્યા જઈશું હનુમાન દાદા. જો મિત્રો, આજે મંગળવાર છે એટલે ઘણી બધી ગળદી છે. તમે જોઈ શકો છો તેમ આપણે ભગોડા હોય એ રીતની ગળદી જોવા મળશે મંગળવારે. દર મંગળવારે અહીંયા પબ્લિક જોવા મળે છે. આપણે પેલી બાજુ છે એ મેન મંદિર છે. આ મહાદેવનું છે, તો તમે ઓલા વિડીયોની અંદર જોઈ જ લીધું છે. હા ભાઈ, પ્રસાદી લેતા જાણે છે. પ્રસાદી આપો ભાઈ. જય મા મોગલ. જય મા મોગલ. તો આપણે રસ્તામાં મોગલમાના તો દર્શન કરી લીધા. આપણે દર વખતે કરીએ જ છીએ જલેબી હનુમાનના મંદિરે જઈએ. તો મોગલમાના દર્શન કરીને આપણે નીકળી જઈએ. વહેલા છતાં પહોંચી જઈએ. તડકો બહુ છે અત્યારે, તો એ પહેલાં પહોંચી જઈએ આપણે. તો ભાઈ વિપુલભાઈ દર્શન કરી લીધા મોગલમાના. હવે જઈએ જલેબી હનુમાન. કેમ તો ભાઈ દર્શન કરી લે. હવે જલેબી હનુમાન નીકળવા જઈ રહ્યા છીએ. હવે ડાયરેક્ટ જાણ મળશું. હવે આપણે રસ્તામાં બ્રેક લેવા નથી. આપણે ગાડી છે, ગાડીને ચાલુ કરીને જવા દઈએ. તો મિત્રો, રસ્તામાં 2 માણસો આગળ જતા રહ્યા છે. જો આ બાજુ જતા રહ્યા છે. જો એ 2 માણસો ભૂલા પડ્યા તો 2 માણસો આવી ગયા છે. આ 2 માણસો બંને આગળ જતા રહેતા. પાછા કે પાણી લેવા કહેતા ભાઈ. જો આ મિત્ર બાઇક ડ્રાઈવર છે જે આગળ જતો રહેતો. તેને જોયું નથી પણ કોઈ વાંધો નહીં, બંને આવી ગયા છે. હવે પાછા આપણે નીકળી પડવાનું છે. એમ પણ મોડું થઈ ગયું છે, ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. આપણે બપોરે પહોંચી જવાનું છે. તો મળીએ મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહીએ. તો મિત્રો, આપણે જલેબી હનુમાન પહોંચી ગયા છીએ. આયરું આપણું ગાડીનું પાર્કિંગ. ચિરાગભાઈ, વિજયભાઈ, વિપુલભાઈ. આજે બહુ ગળદી નથી. વિપુલભાઈ 2 શબ્દ કહેશે. વ્યવસ્થા અલગથી આ વ્યવસ્થા હોય. હવે આપણે આગળ જોઈ લઈએ કેટલી ટ્રાફિક છે અને તમને દર્શન પણ કરવામાં આવશે. આપણે દર શનિવારે આવતા હોઈએ છીએ. આજે તો હનુમાન જયંતિ છે તો પણ આજે એટલું બધું ટ્રાફિક નથી. તો મિત્રો, જલેબી લઈએ અને આપણે ધજાના દર્શન કરાવી દો ભાવેશભાઈ. ધજાના દર્શન થઈ જાય એટલે બધું આવી જાય. આ જોઈ લો મિત્રો, ધજા દેખાય છે તમને. આજે કશું પણ ટ્રાફિક નથી. એટલું બધું હું ભાવેશભાઈ ખૂબ જ ઓછું ટ્રાફિક છે અહીંયા. દુકાને આપણે એક મિત્ર છે, આપણા મિત્રની દુકાન છે મિત્રો. ત્યાં આટો મારતા આવીએ એક. રમેશભાઈ, આપણા રમેશભાઈ આપણા ખાસ મિત્ર. જી મોર્નિંગ ફરમાઈએ. બસ હનુમાન જયંતિ નિમિત્તે આવ્યા હતા તમારી દુકાને આટો મારવા માટે. જો ભાઈ, વેલકમ. ગમે એ કોઈ આ મારો સબસ્ક્રાઈબર હોય, ડાયરેક્ટ રમેશભાઈની દુકાને આવી આવવાનું. તમને આપણું નામ, ચેનલનું નામ દઈ દેવાનું. ડિસ્કાઉન્ટ આપો. ચોક્કસ ડિસ્કાઉન્ટ ચોક્કસ મળશે. ડિસ્કાઉન્ટ બી મળશે. મોટા મોટા ધોઈ નહીં ખાશે, કલર જાય તો પૈસા પાછા. વાટ જ હોય. ભાઈ મોટા મોટા ધોઈને તૈયાર બિયાર થઈ જશે. ચિકન કલર છે, કલર. હવે આપણે દર્શન કરવાના છે, જવાનું છે.
આ ભાઈ અમારા ખાસ આફ્રિકાનો કલર છે પછી આ બે આવેલા છે પૈસા પાછા આ આફ્રિકન છે આ અમેરિકન છે પૈસા જાય તો આ આફ્રિકન મારો સાથીદાર છે પૈસા જાય તો કલર પાછો સાઉથ આફ્રિકા પૈસા જાય તો કલર પાછો જો મોટા ભાઈ આજે તો કાંઈ ગળદી નથી આજે હનુમાન જયંતિ અને એમાં અમારે મેળ આવી ગયો એટલે આજે તો હાવ ગળદી નથી તો આજે તો દર્શન કરવાની શાંતિથી મજા આવશે અને શાંતિથી આપણે પ્રસાદ જે છે એનું બીજું બધું બતાવીશું તમને આજે બતાવી દઈશું બધું મિત્રો આપણે 3 વખતથી આવ્યા હતા પણ આ બનેલો વિભાગ નહોતો આ હમણાં નવો જ બનાવેલો છે ખર્ચો કરી નાખો જોરદાર અને હવે ઓલા આપણે દર્શન કરીને આ પાછળ રીતે ખર્ચો કરી નાખ્યો તમને આંગળી દેખાય એ જગ્યાએ આપણે અહીંયા આજે ગળદી ને એટલે વાંધો નહીં આવે તાત્કાલિક દર્શન થઈ જાય જોઈ લો ગળદી છે જ નહીં આજે હનુમાન દાદા જેના ભગત હતા એમની રામ સ્તુતિ અહીંયા લખેલી છે મંદિરે તમે વાંચી શકો છો અહીંયા પાઠ કરી શકો છો અને ઓલી સાઈડ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો હવે પાડ્યો ચાલો મિત્રો આ હવન દેખાય છે 4 વખતથી આપણે 3 વખતથી જોતા આવીએ છીએ હવનમાં શ્રીફળ હોમેલા હોય છે પણ આજે હવન ચાલુ છે કેમ કે હનુમાન જયંતિ છે એટલે અહીંયા દર વખતે હવન કરવામાં આવે છે મિત્રો આ બાજુનો વિભાગ તો હતો જ તે પરંતુ આ બાજુનો વિભાગ નહોતો આ બાજુનો વિભાગ હમણાં જ બનાવેલો છે આપણે બેઠા છીએ આ બાજુનો વિભાગ આ સાઈડનો વિભાગ હતો આ હવન કુંડ તો હતો જ તે પહેલેથી તમને ખબર જ છે અને આ હનુમાન ચાલીસા કરવાનો તો એ તો હતું જ છે આ હનુમાન ચાલીસાનું એક છે તો ભાઈ આપણે આ તડીકામાં આવ્યા છીએ તડીકામાં બહુ પહોંચું કે છે સાયા ગોતવા મળ્યા જો બધા સાયા જો આ તો ખૂણામાં ગળી ગયો ખૂણા ખાસરામાં આ ભાઈ એક મરદ છે કેમ કે તડીકામાં ઊભા રહી છે આ ભાઈ માટે એક જોરદાર તાળીઓના ગડગડાટ અને જય હનુમાન દાદા કોમેન્ટમાં આપણે વિપુલભાઈ બહુ બિઝી રહી છે હમણાં વિપુલભાઈ જય હનુમાન દાદા જય મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે પણ સારંગપુર જવાનો મોકો નથી મળતો આ ભાઈને સારંગપુર જવાનો એવી જ રીતે મારે ભાઈ મોકો નથી મળતો આ ભાઈ પાછળ છે એ જઈ આવેલા છે લાલભાઈ તમે જઈ આવેલા છો લાલભાઈ આપણે બધા બરોબર છે આપણે હારે જવાનું છે સાળંગપુર આ બે બહુ મોટા ભગત છે સાળંગપુરના તમારે હદ બારા ભગત છે મહિને જવા વાળા છે આ બે હું દ્વારકા જઈ આવેલો છું 2 વાર દ્વારકા તો એટલે ભાઈ હું 4 વાર નહીં પણ 2 વાર જઈ આવેલો છું હું જઈ આવેલો છું 1 વાર મોટા ભાઈ હે હા ભાઈ 3 વાર જઈ આવેલા છે હા ભાઈ 1 વાર દ્વારકા ઉજ્જૈન જાય 2 વાર 2 વાર દ્વારકા ઉજ્જૈન વાળા હો અમે ભાઈ તમે મહાકાલ વાળા છો મહાકાલ આપણે જવાનું છે નિરાતે જવું મિત્રો આજે રાત્રે પ્રોગ્રામની તૈયારી છે અહીંયા મોટો ડાયરો થવાનું છે એવું લાગી રહ્યું છે આ જુઓ છો તમે આ LED ગોઠવી નાખેલી છે અને ડીજે નો સાઉન્ડ ગોઠવી નાખશે હમણાં શનિવાર આખો મંડપ ને બધું ગોઠવી નાખેલું છે આ મંદિરની આ સાઈડ કે જ્યાં પ્રોગ્રામ થવાનો છે તો તમારે આવવું હોય તો રાત્રે પ્રોગ્રામમાં વહી આવવાનું મિત્રો આ હનુમાન દાદાને દોરો ચડાવ્યો છે સ્પેશિયલ આપણે ચિરાગભાઈ ડાબી ગયા હતા હનુમાન દાદાને દોરો ચડાવ્યો પછી પાછા એના હાથે બંધાવે છે આપણે અગવાર મહારાજ છે જે દોરો બાંધે છે ને એ મિત્ર આપણે આ બંને ગોર મહારાજ છે જો આ ચશ્માવાળા ભાઈ પણ ગોર મહારાજ છે અને આ ચિરાગભાઈને જે દોરો બાંધે ને એ પણ એક ગોર મહારાજ જ છે જે દોરો બંધાઈ દે પછી હું પણ દોરો બંધાઈ દઉં બધા લોકોએ દોરો બંધાઈ દીધો હું એક જ બાકી છું ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો
મિત્રો ઘણો બધો ટાઈમ વ્યતીત કર્યા બાદ આપણે ઘણો સમય મંદિરે પણ બેઠા છે, દર્શન પણ કર્યા છે અને ઘણી બધી મોજ પણ કરી છે. રમકડા લીધા છે, સોડા પીધી, પાણી પીધું અને હવે મિત્રો ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 2 થી 3 કલાક આપણે મંદિરે ટાઈમ વ્યતીત કર્યો છે. તો ખાસ કરીને હવે જ્યારે બીજી વાર આવીએ ત્યારે વિડીયોમાં મળજો અને વિડીયોમાં ખાસ કરીને કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ અને જય હનુમાન દાદા. જય હનુમાન દાદા.